जय मुरलीधर जय माधव मित्रों આપણે આપણા ખેતરમાં આપણે પ્લોટિંગમાં ચક્કર મારવા ગયા હતા અને ત્યાં કંઈક આ રીતના છોડ સુકાવાના દાખલા દેખાણા તો આપણે એ હેઠે ખોદીને બધું નિરીક્ષણ કર્યું અને એમાં નીચે કાળી ફૂગ દેખાણી જો કે તમે આ છોડ જોઈ લ્યો કે મૂરને અને છોડની વચારેથી બેને કટકા થઈ જાય છે એટલે આમાં કાળી ફૂગનો ઉપદ્રવ છે તો આપણે કાળી ફૂગનું નિવારણ વિડીયોમાં જોશું જય મુરલીધર જય માધવ મિત્રો તમે જોયું જે કાળી ફૂગ છે તેમાં કાળી ફૂગમાં આપણે કાળી ફૂગના આપણે બેક્ટેરિયા લઈ આવેલા છે કે જે આમાં આપણે કાનું પ્રમોટ નથી કરતા એક નથી કરતા પણ આપણા ખુદના અનુભવ પ્રમાણે આપણે આ લઈ આવી છીએ અને આનું કામ સારું છે કાળી ફૂગમાં કારણ કે હવે અત્યારે સાચી બાતી કંઈ દવા લે એમ જેની વરસાદ જેવું કીધું આપણે બેક્ટેરિયા નાખી દઈએ તો કામ સારું આપે છોડ સુકાતો બંધ થઈ જાય કારણ કે આ પ્રોબ્લેમ જનરલી છે ને 20 થી 50 દિવસનો 45 દિવસનો ગાળો થાય ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહી એટલે જનરલ બધે ફૂગ હોય છે જ ગાળો તો બેક્ટેરિયા નાખી લો અથવા ગમે બીજું લિક્વિડ આવે છે એ પણ હાલે પણ જો કે વધારે પડતું બેસ્ટ બેક્ટેરિયા સારા એટલે બેક્ટેરિયા નાખી દેવાના મોકાભાઈની મગફળીમાં પણ કાળો ફૂગ છે એ બધા એના હાથમાં લેવાથી હા એટલે અમારે તો બધા લાગત છે એટલે અમે એવું કરીએ છીએ અને બેક્ટેરિયા આપણે કઈ રીતે નાખવા એ આપણે બેક્ટેરિયા બનાવી ત્યારે કેવું કે આપણે રેતી ભેરા ભેળવવાના અને તેના એડીના ખોળ ભેરા ભેળવવાના એ આપણે ખાતરમાં હાલે ખાતર અત્યારે આપણે ઉડાડવું નથી એટલે આપણે એડીનો ખોળ અથવા તો રેતી ગમે XYZ ઉડાડવું તો આપણે કાળી ફૂગ એમાં હતી એટલા માટે આપણે પ્લેટિનિયમના બેક્ટેરિયા લેવા હતા જે બ્લેક કાળી ફૂગના બેક્ટેરિયા છે અને એને કંઈક આ રીતે આપણે તગારામાં મિક્સિંગ કરી અને બનાવી નાખી તો હરખું તમારે છે ને જ્યાં સુધી રેતીમાં આખી રેતી સફેદ ના થાય ને ત્યાં સુધી હરખું ભેળવવાનું એટલે બેક્ટેરિયો એક જ સરખો લાગે અને આપણા બેક્ટેરિયા આજે સવારે લઈ આવ્યા હતા કારણ કે આપણે ખેતરમાં આખા પ્લોટ ઉપર ચક્કર મારીને તો અમુક છોડ હુકાતા હતા પછી અમુક માહિતી આમાં બધી એવું ના હોય અમુક વિડીયો બનાવતા હોય તે સીધા કહી દઈએ કે પ્લોટિંગમાં ચક્કર માર્યા વગર ના કે એમાં શું રિઝલ્ટ આવે છે ને આ છે એટલે મારી એટલી ભલામણ છે કે પ્લોટ ઉપર જઈ અને ખેતરમાં હરખો રાઉન્ડ મારી અને છોડનું નિરાકરણ કરવું પરબારી ગમે એ દવા લઈ ના લેવી નહીંતર તમે જે લઈ આવશો એ કામ નહીં કરે કે એમાં એનો સચોટ નિર્ણય લેવાનો એવું લાગે તો 4 થી 5 જણાને બતાવવાનું કે ભાઈ આ શું છે શું નથી ક્યાંથી એને ફોલ્ટ છે અત્યારે હાલમાં મેં 5 થી 6 વાળીમાં પ્લોટિંગમાં ચક્કર મારી તો બધે એક જ સરખો ફોલ્ટ દેખાણો કે તમે છોડ ઉપાડો ને તો વચ્ચે છે ને કાળું થઈ જાય છે ને મૂળ તમારું વચ્ચેથી છોડ તૂટી જાય છે કે જ્યાં બ્લેક કાળી ફૂગ છે ને એનો અટેક થોડોક વધારે છે એટલા માટે એમાં ડ્રીપિંગ પણ કરી શકો પણ ભેજ હોય તો તમે રેતી હારે ભેળવીને નાખી દો ને તો પણ હાલે તો 24 કલાકમાં બેક્ટેરિયું થઈ જાય અને આમાં સાથે તમે છાણિયું ખાતર નાખો તો હાલે થોડું અથવા તો ગોળનું થોડુંક મિશ્રણ કરી દો તો પણ હાલે તો શું બેક્ટેરિયાનો ખોરાક બેક્ટેરિયાને મળી જાય ને તો બેક્ટેરિયા વહેલાહાર ઉત્પન્ન થઈ જાય એટલા માટે ગોળ અથવા તો છાણિયું ખાતર બેમાંથી ગમે એક રેતી સાથે બેક્ટેરિયાના પાવડર સાથે મિક્સ કરી દેવું એટલે 24 કલાકમાં ઉત્પન્ન થઈ જાય તો તમારા પ્લોટિંગમાં રિઝલ્ટ ગાયગા મળે અને કાળી ફૂગનો ઉપદ્રવ પણ થોડોક ઓછો થઈ જાય એટલા માટે આપણે બેક્ટેરિયાનું કામ લીધેલું છે તો મિત્રો આપણે પછી આ હવે વચ્ચે તુવેરની એક હાર મૂકેલી છે અને મગફળીમાં બેક્ટેરિયા ઉડાડવાનું હું ને અરવિંદભાઈ છે કે મારો મોટો ભાઈ છે અમે બે બેક્ટેરિયા ઉડાડવાનું ચાલુ કરી દીધું છે અને આનું રિઝલ્ટ છે ને આપણે જ્યારે કાળી ફૂગ આવે ને ત્યારે આપણે આ બેક્ટેરિયા વાપરેલા છે અને બહુ સારું કામ છે તો બધાએ બેક્ટેરિયા નાખી દેવા જોઈએ જેમ કે કાળો ફૂગ બધા અમુક દેખાતો હોય તેમાં કાળી ફૂગમાં બેક્ટેરિયાનું રિઝલ્ટ બહુ સારું છે તો બેક્ટેરિયા બધા નાખી દેવા જેમ કે જો તમે જોવો છો અમે બે ભાઈઓ 3 હાયરું લેતા જઈએ છીએ અને 3 હાયરું ઉડાડી જતી તો માંડવી 10 દિવસથી થઈ છે ને કાળો ફૂગ આવી ગયો આ ખેડૂની સમસ્યા બહુ જાજી છે તો રાતે ભૂંગળા અને દીપડા આવે
અને દિવસના કાળી ફૂગ ને સફેદ ફૂગ આવે, એટલે આમાં બધું ખર્ચો વધી ગયો અત્યારે, પણ મહેનત કરતી રહેવી એટલે સફળતા મળી જાય. અને કાળી ફૂગનું તમે રિઝલ્ટ લેવા માગતો હો તો હરખું તમારે રેતી ભેરું મિક્સ કરવાનું પૂરેપૂરું, ત્યારે જ આ બધું તમારું એકદમ રિઝલ્ટ મળશે. અને જમીનમાં ભેજ ખાસ જરૂર છે. જો ઓછો ભેજ હોય તો બેક્ટેરિયા ઉત્પન્ન ના થાય. અને ખાસ મારી વિનંતી છે કે ને બેક્ટેરિયાનો ખોરાક જેમ કે ગોળ હોય છે, છાણિયું ખાતર હોય છે, તો એ તમારે તમારી રીતે એમાં એડજસ્ટ થાય એ રીતે ગોળમાં પહેલાં પાણી થોડુંક લઈ લેવાનું, 100 ml જેટલું કે 150 ml જેટલું, એમાં ગોળ ઓગાળી નાખવાનો, પછી રેતી ભેરો નાખી દેવાનો આછો. રેતી બહુ ભીની ના થાય, કારણ કે તો પછી નાખવાની મજા નહીં આવે. એટલે રેતીમાં એ રીતે એડજસ્ટમેન્ટ કરી લેવાનું. તમારી રીતે ગોળ નાખો તો ગોળ, ને છાણિયું ખાતર નાખો તો એ પણ વધારે સારું કહેવાય. એટલે છાણિયું ખાતર નાખી દેવું અથવા તો ગોળ નાખી દેવો, એટલે બેક્ટેરિયા સક્રિય ગાયકા થઈ જાય. એનું કારણ એ કે જો એનો ખોરાક મળી જાય ને તો એ સક્રિય ગાયકા થાય એટલા જ ખેતરમાં વધારે કામ કરે. કારણ કે તમે ગોળ ને છાણિયું ખાતર નાખો ને તો એનો ખોરાક મળી જાય તો એનું કામ ડબલ થઈ જાય. એટલે જે ઉત્પન્ન થવાના હોય એની ગતિવિધિ વધી જાય. એટલે તમારે એ વસ્તુ ગોળ અને ભૂલાય નહીં કે ખાતર બે થોડું માપમાં હરખું રાખી અને એડજસ્ટમેન્ટ કરી લેવું એ રીતે. ને બાકી આ રીતે 3 આયરું હરખું ખોટું વ્યસ્ત ના જાય એ રીતે જ્યાં હાર હોય ત્યાં જ ઉડાડી નાખવું. એ રીતે બધું તમારે કામકાજ લઈ લેવાનું. તો આપણે વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો મિત્રો. સબસ્ક્રાઈબ પણ ભૂલતા જ નહીં, કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો મને થોડુંક પ્રોત્સાહન મળશે, તો હું આગળ વિડીયો બનાવીશ. અને